મિત્રો, અહીં મારી પાસે ડેટા છે અને અહીંયા નેમ લખ્યું છે, અહીં જન્મ તારીખ આપેલી છે અને હવે મારે અહીંયા આગળ આજની સ્થિતિએ આ જે જન્મ તારીખ છે એમના માટે ઉંમર કાઢવાની છે વર્ષમાં. તો ચાલો કેવી રીતે કાઢી શકાય જોઈએ. સૌથી પહેલાં હું આ જે જન્મ તારીખ છે એની સામેનો સેલ પસંદ કરીશ, ડબલ ક્લિક કરીશ અને હવે હું ઇઝ ઇક્વલ ટુ લખીશ અને એક્સેલનો જે ફોર્મ્યુલા છે એ એપ્લાય કરીશ. યર ફ્રેક્શન હવે યર ફ્રેક્શન છે એની પર આ એફએક્સ લખ્યું છે એનું ફંક્શન એની પર ક્લિક કરીશ, ડબલ ક્લિક કરીશ એટલે મને અહીં દેખાશે. જુઓ, મારે સ્ટાર્ટ ડેટ લખવાની છે, એન્ડ ડેટ લખવાની છે અને બેઝિસ લખવાના છે. ચાલો વધારે સારી રીતે સમજાવું તમને. હું એફએક્સ પર ક્લિક કરું છું, સ્ટાર્ટ ડેટ એટલે અહીંયા હું આ જે એની જન્મ તારીખ છે કેન્ડિડેટની એ પસંદ કરીશ. એન્ડ ડેટ એટલે હું આજની પસંદ કરું છું, ટુડે લખી દઉં છું, TODAY અને બ્રેકેટ કરી દઉં છું આ રીતે, એટલે આજની તારીખ આવી જશે. અને અહીં જે બેઝિસ છે એમાં હું 1 પસંદ કરું છું અને હવે ઓકે આપી દઉં છું. તો મને ઉંમર મળી જાય છે ખરી, પણ મારો પ્રશ્ન અહીં આગળ મને ઉંમર મળી જાય છે પણ 48.6475 આવી કંઈક મળે છે. તો હવે હું એને ઇન્ટીજરમાં ફેરવીશ મિત્રો. એટલે ફરી અહીંયા આગળ આવીશ આ ફોર્મ્યુલાની આગળ અને લખીશ ઇન્ટીજર માટે INT ઇન્ટીજર. તમે અહીં જોઈ શકો છો એનો ફોર્મ્યુલા જે છે લોડ થાય છે અને હવે આગળ હું આ બ્રેકેટ કમ્પ્લીટ કરી દઈશ. બ્રેકેટ જે છે એ સ્ટાર્ટમાં અને પછી હું જતો રહીશ એન્ડમાં અને હવે કમ્પ્લીટ કરી દઈશ અને એન્ટર આપી દઈશ. તો 48 આવી ગયા છે, પણ મારે તો પાછળ 48 જે 48 લખ્યા છે એની પાછળ યર્સ લખેલું જોઈએ છે. તો હવે હું શું કરું? તો ફરી પાછો ફોર્મ્યુલા પસંદ કરીશ, અહીં ફોર્મ્યુલા બારમાં જઈશ અને ટાઈપ કરીશ એન્ડ. ઓપરેટર છે એટલે કે અને એની જોડે જોડવાના છે. શું જોડવાનું છે? તો મારે યર્સ જોડવા છે. તો હું YEARS લખીશ યર્સ, પણ યર્સ જે લખ્યા છે એની ઉપર ડબલ ઇન્વર્ટેડ કોમા કરીશ સ્ટાર્ટ અને એન્ડમાં અને હવે હું એન્ટર કરીશ. જોઉં શું થાય છે. તો 48 યર્સ લખેલા તો આવી ગયા પણ વચ્ચે સ્પેસ નથી મારી પાસે. તો ફરી પાછું આની પર ક્લિક કરીશ, આ એન્ડની આગળ જઈશું, ફરી એક ઓપરેટર જોડીશ અને એન્ડ જ જોડીશ, એન્ડ. અને મારે સ્પેસ જોઈએ છે તો ડબલ ઇન્વર્ટેડ કોમા સ્પેસ ડબલ ઇન્વર્ટેડ કોમા અને હવે હું એન્ટર આપી જાઉં શું થાય છે. તો તમે જોઈ શકો છો 48 યર્સ આવી ગયું છે, વચ્ચે સ્પેસ પણ આવી ગઈ છે. હું આને હવે સેન્ટરમાં લાવી દઉં છું અને હવે બાકીનાની ઉંમર કાઢવી મારા માટે રમત છે મિત્રો. હું આને ડ્રેગ કરી દઈશ. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ જે જન્મ તારીખ છે એમની આજની સ્થિતિએ ઉંમર વર્ષમાં આવી ગઈ છે મિત્રો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને તમને આવો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. હું એનો પણ વિડીયો બનાવી આપીશ તમને.